એકવાર શ્રીજી મહારાજ ગઢડામાં વિરાજમાન હતા. એ વખતે ભુજથી ગંગારામ વગેરે ઘણા બધા મલ્લો ભગવાનના દર્શન માટે આવેલા. પછી મહારાજે ગંગારામ મલ પાસે દરબારમાં મલ કુસ્તી કરાવી. અને મલ કુસ્તીમાં ભગવાનને બહુ આનંદ આવતો, કેમ કે મહારાજ નાના હતા ને ત્યારે મલ કુસ્તી બહુ કરતા. અને મહારાજે ગંગારામ મલને મલ કુસ્તી શીખવાડી કે કોઈના પેચમાં કેવી રીતે ન વાય. સરસ મજાની ટ્રીક શીખવાડી. અને એમ પણ કીધું કે ભુજમાં એક પંજાબી મલ આવશે અને એની સાથે તમારે મલયુદ્ધ કરવાનું થશે. અને એ દેવીનો ઉપાસક છે અને ખૂબ માંસાહારી છે અને રોજ અધવણ દૂધનો એ ખોરાક લે છે. અને તે ગળામાં એક માતાનો દોરો બાંધી રાખે છે. માટે તમારી સાથે જ્યારે યુદ્ધ કરે ત્યારે એના ગળામાંથી હાથ છોડાવી નાખજો અને એનો ગળાનો દોરો ઝાલશો એટલે એ મૃત્યુ પામશે. ગંગારામ મલ તો આ સાંભળીને રાજીના રેડ થઈ ગયા. પછી ગંગારામ મલ ભુજ ગયા અને એ મલ જ્યારે ત્યાં ભુજમાં આવ્યો ત્યારે દરબારમાંથી એની સાથે યુદ્ધ કરવાનું ગંગારામભાઈને આમંત્રણ મળ્યું. પછી ગંગારામ મલ તો શ્રીજી મહારાજને સંભાળી અને એની સાથે યુદ્ધ કરવા ગયા. મનમાં સતત ભગવાનની મૂર્તિ અને સ્મરણ અખંડ ચાલુ રાખ્યું. અને એ વખતે આખા ભુજ શહેરના માણસો જોવા માટે ભેગા થયેલા અને બંને જણાનું ખૂબ મોટું મલયુદ્ધ થયું. એ વખતે ગંગારામભાઈને શ્રીજી મહારાજે એને અંતર્યામીપણે પહેલાં વાત કરેલી એ યાદ આવી અને અચાનક એ પંજાબી મલનો હાથ ગળામાંથી છોડાવી અને ગંગારામ મલે જે ગળામાં દોરો બાંધેલો એને ઝાલીને આંચકો માર્યો અને જેવો ફેંક્યો એટલે તરત જ એ મલ મૃત્યુ પામ્યો. એ વખતે ગંગારામ મલની જીત થઈ. પછી એ ભુજના રાવે એને આજીવન વર્ષાસન બાંધી આપ્યું. શ્રીજી મહારાજ પોતાના ભક્તોને કેવી રીતે જીત અપાવે છે, કેવી રીતે સુખી કરે છે, આનંદી બનાવે છે, એ આ ચરિત્ર ઉપરથી આપણે જોયું. આપણે પણ જો ભગવાનના સાચા આશ્રિત થઈને રહીએ તો ભગવાન હર પળ હર ક્ષણ આપણી જીત જ કરાવે.